હલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને વન્સ અગેઇન હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. 78માં સ્વાતંત્ર્ય દિવસ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મિત્રો, આઝાદી માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા. એમાં ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય કે અશફાકુલ્લા ખાન હોય. આપણે દર વર્ષે 15 ઓગસ્ટનો કાર્યક્રમ જોરશોરથી ઉજવતા હોઈએ છીએ અને આવો જ એક કાર્યક્રમ ધ્વજવંદન સાથે 26મી જાન્યુઆરીનો પણ ઉજવતા હોઈએ છીએ. તમે કોઈ ગમે એટલા વર્ષના હશો, આટલા વર્ષથી સ્કૂલમાં, કોલેજની અંદર, ક્યાંક ને ક્યાંક ઓફિસોની અંદર, ગવર્મેન્ટ કચેરીઓની અંદર, બધી જ જગ્યાએ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો જોરશોરથી કાર્યક્રમ થયો હશે અને આપ સૌએ ભાગ પણ લીધો હશે અને હજી પણ લેતા હશો. પણ મિત્રો, મારો તમને લોકોને એક મહત્વનો પ્રશ્ન છે કે શું તમને ખબર છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો તફાવત શું છે? એટલે તમે તરત જ કહેશો, હા સાહેબ, મને ખબર છે કે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. કે પ્રજાના હાથમાં બંધારણ જ્યારે સોંપવામાં આવ્યું, પ્રજાના હાથમાં જ્યારે બધું સોંપવામાં આવ્યું અને પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી કહેવામાં આવે છે. પણ મિત્રો, આ તો સિમ્પલ જવાબ છે, ડિટેઇલ જવાબ નથી. સાચો પણ છે પણ સંપૂર્ણ સાચો નથી. તો સાચો જવાબ શું છે એ શેર કરવા જ તમારી સાથે આવેલો છું કે સાહેબ, 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે, જ્યારે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ છે, રિપબ્લિક ડે છે. 15મી ઓગસ્ટે જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે નીચેથી ઉપર લઈ જઈ અને ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીએ ઉપર ને ઉપર હોય છે, દોરી ખેંચીને લહેરાવી દેવામાં આવે છે. 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીએ રાજપથ ઉપર ઝંડો ફરકાવવામાં આવે છે. સાહેબ, 15મી ઓગસ્ટે વડાપ્રધાન ઝંડો ફરકાવે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે. સાહેબ, 15મી ઓગસ્ટે કોઈ પ્રકારની પરેડનું આયોજન થતું નથી, જ્યારે 26મી જાન્યુઆરીએ નેવી, આર્મી અને એરફોર્સ ત્રણેયની પરેડનું આયોજન થાય છે. અરે સાહેબ, એટલું જ નહીં, 15મી ઓગસ્ટે કોઈ પ્રકારની કહેવાય કે સન્માન સમારોહનું આયોજન નથી થતું, એવોર્ડ નથી અપાતા, જ્યારે 26મી જાન્યુઆરીએ ભારત દેશના મહત્વના 4 એવોર્ડ જાહેર થાય: ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. સાહેબ, 15મી ઓગસ્ટે છે ને કોઈ પ્રકારના ટેબ્લોનું આયોજન નથી થતું. ટેબ્લો એટલે અલગ અલગ 28 રાજ્યના એક ખટારા શણગારીને નીકળવામાં આવે. 8 કેન્દ્રશાસિત પ્રદેશના ખટારાઓ શણગારીને રોડ ઉપર નીકળે, જેને ટેબ્લો કહેવાય. જ્યારે 26મી જાન્યુઆરીએ દરેકે ટેબ્લોનું આયોજન હોય છે. સાહેબ, આવા મહત્વના અલગ અલગ ઘણા બધા ડિફરન્સ છે જે આપણને લોકોને ઘણી વખત ખબર નથી હોતી. પણ હકીકતમાં ભારત દેશના એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે આપણને સૌને આ વસ્તુ ખબર હોવી જોઈએ. માત્ર હર ઘર તિરંગા અને 78મો સ્વાતંત્ર્ય દિવસ એના સિવાય પણ આ 2-3 મિનિટનું નોલેજ કામનું છે, પણ એનો તફાવત બહુ જ કામનો છે. 1-2 પ્રશ્ન પણ પૂછી લઉં. હમણાં 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ ગઈ. હિરોશીમા ડે અને નાગાસાકી ડે જેને આપણે ઉજવીએ છીએ, એટલે કે 1939થી 1945 જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થઈ હતી, એ સમયે અમેરિકાએ જાપાનના 2 શહેરો ઉપર અણુ બોમ્બ ઘા કરેલા હતા, હિરોશીમા અને નાગાસાકી. લગભગ દરેક નાગરિકને ખબર હશે. પણ સાહેબ, એ બોમ્બના નામ શું હતા એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. હિરોશીમા ઉપર કયો બોમ્બ ઘા કર્યો અને નાગાસાકી ઉપર કયો બોમ્બ ઘા કર્યો? આવા જ અતિ મહત્ત્વના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ કરી લેજો. અગેઇન રક્ષાબંધન ઉપર ફરીથી મળશું અને રક્ષાબંધનનું મહત્ત્વના જીકે વિશે ચર્ચા કરશું. નાનું પણ નાજુકડું છે, પણ નાનું પણ નાગનું બચ્ચું પણ છે. થેન્ક યુ સો મચ.